તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ના? આપણો બ્લોગ જોતે છે મજામાં છે ને ભાઈ. અત્યારે આવ્યા છે આપણે મઠમાં કોયલી. તો ભાઈ આજે છે અહીંયા મહાદેવ થાળ ધરવાનો. તો હિરેલભાઈની અંદર એમ નીકળી ગયા છે ને આપણે છે ને ભાઈ દર્શન કરતા આવી પહેલાં. તો ભાઈ દર્શનમાં અહીં તો લ્યો અંદર, તો ભાઈ અંદરથી ભાઈ જો દર્શન કરીને નીકળે છે. તો આપણે છે ને ભાઈ પહેલાં તો અંદર જઈ આવીએ. પૈગે લાગી લઈએ અંદર, પછી આપણે જઈ અભિષેક કરવા. હા હાલો ને ભાઈ, અમારે વારો આવવા દે ને ભાઈ. હા ભાઈ, લાગી ગયો ને ભાઈ. હાલીએ ને ભાઈ. કેમ છે શિવ દેખી છે વહા પાર નાખે. તો હવે આપણે દર્શન કરી લીધા છે ને આપણે થોડાક આગળ નીકળીએ. તો ચિરાગભાઈ છે ને ભાઈ, શું કહેવા માગતા હતા તમે? ભાઈ તમે સવારમાં વહેલા આવ્યા બધા, તમે શું કરતા હતા અહીંયા? દર્શન કર્યા. ભાઈ દર્શન કર્યા છે ને આમ તમને જે વસ્તુ છે ને ભાઈ, જજે આમ જમણવારનું કામ આ બાજુ હાલે છે ને ભૂરાભાઈની સવારના રાતના અહીંયા છે. તમે ખાવાનું સારું બનાવી જો ભાઈ. સંજયભાઈ આવી ગયા? કાલના ભાઈ આવી ગયા છે. તો ભાઈ આ તો ભાઈ જી આપણે મેળો ભરાય ને છત્રી સાતમનો, તો અહીં સીતરાઈ મંદિર છે. તો આ રીતનું છે. તો આપણે જાય ઓલું ભોયરા બાજુ. ભાઈ ભોયરું તો તમે ફેસબુકમાં બન્યા રહેજો અમારા વિડીયોમાં, કેમ કે ભાઈ જે અમે બતાવવા જઈ રહ્યા છે ને, તો એ તમે ક્યારેય પણ જોયું નહીં હોય. તો ભાઈ શું કહેવાય ઓલું ભાઈ? કાળભૈરવનો કોઠો છે ત્યાં. કાળભૈરવનો ભાઈ કોઠો છે. તો હાલો ભાઈ આપણે તમને ત્યાં મળાવીએ કાળભૈરવના કોઠે. કેમ કે ભાઈ પહેલાંના વાતો કરતા કે અહીંથી જે ભાઈ ભોયરું નીકળતું ને, એ ભાઈ છે ને ભવનાથ નીકળતું. જો પૂરા ભાઈ શું કે ભવનાથ નીકળતું ભાઈ. તો આપને એટલો બધો ખ્યાલ નથી, તો કમેન્ટમાં કહેજો ભાઈ તમે કે વાત સાંભળી હોય તો કે રીતનું હતું, કે રીતનું નહોતું. તો ફેસબુકમાં બન્યા રહેજો ને વિડીયોમાં છે ને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરતા. ये गोल गोल नींबू होता है, ये देख नीचे पड़े हुए देखे ने. તો ભાઈ અહીંયા છે કાળભૈરવનું. તો ભાઈ પહેલાંની કહેવત છે કે આથી નીચે ને ભાઈ ક્યાં નીકળ્યા તો ભાઈ ભૂલાઈ ગયા. તો ભાઈ ભવનાથ પેલા જવા દે. હરિદ્વાર ના હોય, હરિદ્વાર જાય ભાઈ. તો આ ભાઈ ચિરાગભાઈ એમ કે હરિદ્વાર જાય છે. તો ભાઈ મસ્ત એવું તમને લોકેશન બતાવી દઉં. તો તમે એવું લોકેશન તો ક્યારે જોયું નહીં હોય, તો તમે વિડીયો બનાવી દો. देखो भाई, ये भी एक यूट्यूबर आ रहा है. તો ભાઈ આ છે અમારી નદી. તો આ લોકેશન તમે જોવા માટે છે ને ભાઈ અહીંયા આવવું પડે તમારે, નહીં રામભાઈ? તો અહીંયા આવવા માટે તમારે છે ને ભાઈ કોયલી થઈને તમારે ડાયરેક્ટ મઠમાં આવવું પડે. કોયલી થઈને ભાઈ તો જ આવી શકજે, નકર તો અવાય નહીં. તો ક્યારેક તમે મઠમાં આવો તો તમને એમ થઈ જાય કે અહીંથી આપણે જવાનું મન ના થાય, એવી આપણે અહીંયા છે. તો ભાઈ તમે કોઈ સળી હકવાના નથી એવું લાગે છે મને. હા તો ભાઈ હું કમેન્ટમાં હું કહેશો ભાઈ, નેક્સ્ટ વિડીયોમાં છે ને ભાઈ તમને આખી માહિતી મળી જાય. તો કેમ કે આટલો જ વિડીયો છે ને હજી થોડું કામ બાકી છે એટલે અમે નીકળીએ છીએ. તો બધાને જય માતાજી.